હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ, આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો આજે આપણે આવી ગયા છીએ માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી. તમે જોજો, હજારો ક્રિયાપદ ને પ્લસમાં વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. ચાલો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો, એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. હજારો ગ્રુપ બની ગયા છે, હજારો લોકો જોડાઈ રહ્યા છે આપણી ચેનલમાં. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો ને માત્ર 7 વર્ષની ઢીંગલી હજારો ક્રિયાપદ લઈને આજે આવી ગઈ છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ દીકરીનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. લાઈવ વિડીયોમાં આ દીકરીના લાઈવ વિડીયોમાં 9K ટૂંક સમય પહેલા જ એક વિડીયો બનાવેલો હતો. 6-7 દિવસ થયા છે. 9000 કરતાં પણ વધારે લોકોએ આ વિડીયો જોયેલો છે. પ્લીઝ તમે ફટાફટ લાઈવ વિડીયો જોઈ નાખજો. તમે જોજો, દીકરી ગુજરાતીનું અંગ્રેજી ફટાફટ બોલે છે, બરાબર. ખાલી માત્ર ને માત્ર 7 વર્ષની છે. કન્નડ અને અંગ્રેજી બંને ભાષા આવડે છે. દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોજો આવડી ઉંમરમાં કેટલા ક્રિયાપદ આવડે છે. ચલો, ને એ સિવાય આપણી ચેનલનો ખૂબ જ અગત્યનો વિડીયો, કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું, ટ્રાન્સલેશન 60,000 કરતાં પણ વધારે લોકોએ વિડીયો જોઈ નાખ્યો છે. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. દીકરી માટે આજના વિડીયોમાં લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. 500 લાઈકનો ટાર્ગેટ છે દીકરી માટે, બરોબર. તો પ્લીઝ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોજો, હું બોલીશ ગુજરાતી, એ અંગ્રેજી. ચાલો થઈ જાવ તૈયાર. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, આર યુ રેડી ફોર ટીચિંગ ઇંગ્લિશ? યસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો વારા આપણે ક્રિયાપદ બોલીએ. જવું એટલે ગો. જસ્ટ એક્ઝામ્પલ, હું વાક્ય પણ બોલીશ કોઈ પણ કાળ. હું આવતીકાલે જઈશ. ફ્યુચર, આઈ વિલ ગો આવતીકાલ. ટુમોરો. યસ, હું આવતીકાલે જઈશ. હજી એકવાર, હું આવતીકાલે જઈશ. આઈ વિલ ગો ટુમોરો. ચાલો, આવવું એટલે કમ. મારા મમ્મી આવી રહ્યા છે. માય મધર ઇઝ કમિંગ. ખાવું એટલે ઈટ. હું ખાઈ રહ્યો છું. આઈ એમ ઈટિંગ. પીવું એટલે ડ્રિંક. મારા પપ્પા ચા પી રહ્યા છે. માય ફાધર ઇઝ ડ્રિંકિંગ ટી. યસ. બોલવું એટલે સ્પીક. હું અંગ્રેજી બોલી રહ્યો છું. I am speaking in English. યસ, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. I am speaking in English. લખવું એટલે Write. યસ. વાંચવું એટલે Read. શીખવું એટલે Learn. હું તમને અંગ્રેજી શીખડાવીશ. I will teach you English. જો શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ. હું તમને અંગ્રેજી શીખડાવીશ. I will teach you English. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી લાઈવમાં વેકેશનમાં ટૂંક સમયમાં આવી રહી છે. આપણને સ્પોકન ઇંગ્લિશ, આપણને અંગ્રેજી બોલતા કરી દેશે. પણ એ પહેલાં દીકરી માટે આખા ગુજરાતમાં તમે તમારા તમામ ગ્રુપમાં, તમામ બ્રોડકાસ્ટમાં અને સ્ટેટસમાં મૂકી દો. આજે નહીં તો કાલે દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું, રોકાવું એટલે Stay. હું અહીં રોકાઈશ,
હું અહીં રોકાઈશ. I will stay અહીં એટલે હી. here. યસ, અહીં એટલે હિયર ને ધેર એટલે ત્યાં. ઉજવવું આપણે કેમ કે ફેસ્ટિવલ. Celebrate. યસ, ઉજવવું એટલે સેલિબ્રેટ. ચલાવવું, હકાવવું. Drive. યસ, મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે. My father is driving a car. તમે જોવો તો ખરા, ઢગલા બંધો દુનિયાના ક્રિયાપદ આવડે હે. ગાવું. Sing. હું ગીત ગાઈશ. I will sing. અ સોંગ. યસ, બનાવવું એટલે જસ્ટ એક્ઝામ્પલ, મારા મમ્મી ચા બનાવી રહ્યા છે. બનાવવું. My mother is making tea. યસ, મેક એટલે બનાવવું. બેસવું એટલે Sit. યસ, ઊભા રહેવું એટલે Stand up. ખરીદવું એટલે Buy. યસ, સૂવું એટલે Sleep. કે સ્લીપ, ઘોટાઈ જવું. ઉઠવું એટલે Wake up. યસ, વેકઅપ અથવા ગેટઅપ. રાંધવું એટલે રાંધવું. Cook. બોલાવવું જો ને બે અર્થ થાય, બરોબર. બોલાવવું. યસ, કોલ એટલે ફોન કરવો અને કોલ એટલે બોલાવવું. લડવું, બહબહાટી બોલાવવી, Fight. બઘડાટી બોલાવવી. Fight. ઉડવું એટલે Fly. ફ્લાય. યસ, વેરી ગુડ. યાદ કરવું, મને યાદ છે. યાદ કરવું. Remember. યસ, યાદ કરવું એટલે રિમેમ્બર. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. યાદ કરવું એટલે રિમેમ્બર, અને સેમ એની જેમ જ છે, રી ઉપરથી જ છે. યાદ કરાવવું, Remind. યસ, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. પહોંચવું, હું ત્યાં પહોંચું છું. પહોંચવું. Reach. યસ, પહોંચવું એટલે રીચ. મોકલવું, તમે મને આ મેસેજ મોકલો. Send. સેન્ડ એટલે મોકલવું. વાત કરવી. Talk. યસ, ટોક એટલે વાત કરવી. આપણે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ. We are talking in English. તમે જોવો તો ખરા, ચાલુ વર્તમાન કાળ વી માં આવે આર. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. આપણે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ. વી આર ટોકિંગ ઇન ઇંગ્લિશ. આપણે અંગ્રેજીમાં વાત કરશું. સાદો ભવિષ્ય કાળ, વી વિલ ટોક ઇન ઇંગ્લિશ. ચાલવું. Walk. રમવું. Play. ફેંકવું, ઘા Throw. કરવો. યસ, પકડવું. Catch. વિચારવું, હું વિચારી રહ્યો છું. Think. યસ, જો વિચારવું એટલે થિંક, અને યાદ કરવું એટલે રિમેમ્બર. થિંક. ધક્કો મારવો. યસ, અને ખેંચવું. Pull. તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ તમે જાતા હશો કોઈ મોલમાં, તો એમાં બે શબ્દ લખેલા હોય, પુશ અને પુલ. હવે જો તમે આ દીકરીનો વિડીયો તમે જોયો ન હોય તો ઘણા બધા લોકો દરવાજે ભટકાય છે. લખેલું હોય પુશ, એટલે પુશમાં ધક્કો દેવાનો હોય, એ બધા ખેંચતા હોય. અને જે લખેલું હોય પુલ એટલે ખેંચવું, એ બધે ધક્કો દે. પછી એમ કહે કે બાયણામાં કંઈક વાંધો છે, પછી માથા ભટકાય, ખબર ન હોય. એટલે વિડીયો જોઈ લેજો, નકર પછી માથામાં ઢીમસા થઈ જાય છે. રાખવું, બસ રાખવું એટલે Keep. યસ, રાખવું એટલે કીપ. દોરવું. Draw. અને દોડવું. Run. ચૂકવવું, હું રૂપિયા ચૂકવીશ. Pay. યસ, પેટીએમ કરો, આપણે બોલી આવે ને. પે એટલે ચૂકવવું, હું રૂપિયા ચૂકવીશ. આઈ વિલ પે મની. આપવું. Give. લેવું. Take. હસવું. Laugh. રડવું. Cry. રડવું એટલે ક્રાય. શું કહે છે? લાઈક માય મામા જેમ એમ. મૂકવું. Keep. જો યસ, કીપ એટલે રાખવું પણ થાય. આપણે કોઈ વસ્તુ રાખતા હોય તો કીપ, અને મૂકતા હોય તો Put. યસ, પુટ. કાપવું. Cut. જોવું. See.
સી એટલે જોવું, વોચ એટલે જોવું, તૈયાર કરવું, હું તૈયાર કરીશ, prepare, સજા કરવી, punish, કહેવું, ગમે તે ચાલે, ટેલ અથવા સે અથવા ટેલ, tell, બરાબર. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હવે ઓલી બાજુ છે એટલે દીતી આ બાજુ પ્લીઝ. ચાલો ઓકે. ધોવું એટલે બસ ધોવું. આપણે કેમ કહીએ મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે, wash, વોશ. મળવું એટલે meet, જો મળવું એટલે મીટ અને ભેગા થવું એટલે gather, યસ ગેધર. તમે જોવો તો ખરા. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ગણવું. count, તમે રૂપિયા ગણી રહ્યા છો, યુ આર કાઉન્ટિંગ મની. તાળી પાડવી, clap, યસ. શરૂ કરવું, મૂવી શરૂ કરો, start, યસ. લેપટોપ શરૂ કરો. બંધ કરવું એટલે close, યસ. ખવડાવવું, જો ખવડાવવું, યસ. feed, યસ. જો આપણે ખાતા હોય, આપણે ગરજતા હોય આપણે ખાતા હોય તો ઈટ ને ખવડાવતા હોય તો ફીડ. અને પીરસવું એટલે સર્વ, યસ. સર્વ, વેરી ગુડ. ખાવું એટલે ઈટ, ખવડાવવું એટલે ફીડ અને પીરસવું એટલે સર્વ. સ્વચ્છ કરવું, ચોખ્ખું કરવું, clean up, યસ. ક્લીન. ચડવું, climb, યસ. પ્રયત્ન કરવો, હું પ્રયત્ન કરીશ, પ્રયત્ન કરવો, ટ્રાય, try, યસ. ટ્રાય, પ્રયત્ન કરવો. પહેરવું, wear, યસ. પહેરવું મીન્સ કે વિયર. સ્વાગત કરવું, welcome, યસ. વેલકમ, સ્વાગત કરવું. ખૂબ સરસ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો આમાંથી ઉઠામ થઈ જાઓ. હું અમુક વાક્ય લેવું, તમે જોજો. હું હસી રહ્યો છું, I am laughing, યસ. ચાલો મારી બહેન રડી રહી છે, my sister is crying, યસ. હું નવો મોબાઈલ ખરીદીશ, I will buy a new mobile, યસ. તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હું ક્રિકેટ રમી રહ્યો છું, I am playing cricket, યસ. હું દોડી રહ્યો છું, I am running, હું કપડાં ધોઈ રહ્યો છું, I am washing clothes, યસ. તમે રૂપિયા ગણી રહ્યા છો, you are counting money, ખૂબ સરસ, વેરી ગુડ. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. ચાલો શણગારવું આવી ગયું, ડેકોરેટ. મૂંઝાવું, હું મૂંઝાયેલો છું, મૂંઝવણમાં છું. કન્ફ્યુઝ, વેરી ગુડ. જાહેર કરવું, declare, યસ. ડિક્લેર, વેરી ગુડ. ખૂબ સરસ. જીતવું, હું જીતી ગયો, win, રમવું, play, આનંદ કરવો, enjoy, યસ. પ્રવેશ કરવો, enter, યસ. કમાવું, earn, યસ. અર્ન. ચૂકવવું, બીજી વાર આવી ગઈ. હું રૂપિયા ચૂકવીશ, pay, બસ, વેરી ગુડ. માફ કરવું, ઉભા રહી ગયો એટલે ભૂલી જવું, હું ભૂલી ગયો, forgot, યસ. ફોરગેટ નું ભૂતકાળ રૂપ છે ફોરગોટ. ફોરગેટ એટલે ભૂલી જવું. માફ કરું, પ્લીઝ મને માફ કરો. તમે મારા કરતા ઇંગ્લિશમાં માસ્ટર છો, પ્લીઝ તમે મને માફ કરો. માફ કરવું એટલે forgive, યસ. forgive એટલે માફ કરવું. મેળવવું, હું પ્રથમ નંબર મેળવું છું, get, યસ. ગેટ. ભેગા થવું, જો મળવું એટલે મીટ અને ભેગા થવું એટલે gather, યસ. ગેધર. સાંભળવું, listen, લિસન, યસ. સંતાવું,
સંતાવવું, hide, યસ. મદદ કરવી, પ્લીઝ હેલ્પ મી. મદદ કરવી. help, કૂદવું, jump, યસ. જાણવું, જાણવું. હું તમારા વિશે જાણીશ. આઈ વિલ I will નો. not નો, યસ. નો એટલે જાણવું. મરવું એટલે die, યસ, ડાય. ભૂલ થવી, મારી ભૂલ થઈ ગઈ. મિસ mistake, ટેક મિસ્ટેક એટલે ભૂલ થવી. ચાહવું, ચાહવું. હું તમને ચાહું છું. લ love, યસ. ઉછીનું લેવું, ઉછીનું દેવું અગત્યના છે. જો ખાવું, ખવડાવવું. ખાવું એટલે ઈટ, ખવડાવવું એટલે ફીડ. બરોબર. સલાહ આપવી, એડવાઇસ. સલાહ લેવી, કમ્ફર્ટ. બરોબર. યાદ કરવું, રિમેમ્બર. યાદ કરાવવું, રિમાઇન્ડ. ઉછીનું લેવું, બો borrow, યસ. ઉછીનું લેવું એટલે બોરો ને ઉછીનું દેવું એટલે land, યસ, લેન્ડ. પ્રાર્થના કરવી, pray, યસ. હમું કરવું, હું પંખો હમો કરું છું, બાઇક હમું કરું છું, મોબાઈલ હમો કરું છું. repair, યસ, રિપેર. વિનંતી કરવી, કવે request, યસ. દેખાડવું, Show. યસ. બગાડવું, સમય બગાડતા નહીં. ડોન્ટ don't waste યસ, time, ટાઈમ. પસંદ કરવું, પસંદ કરવું, પસંદ કરવું. select, સિલેક્ટ. મુસાફરી કરવી, travel, યસ, ટ્રાવેલ. સમજવું, understand, અન્ડરસ્ટેન્ડ. વેરી ગુડ. કામ કરવું, કામ કરો તમારું, તમે Work. વર્ક, યસ. ચિંતા કરવી, ચિંતા ના કરશો. ડોન્ટ worry, વરી. ખખડાવવું, ખખડાવવું, knock, નોક. શેકવું, બે બેકો એટલે શેકવું. સલાહ બે. સલાહ આપવી, advice, એડવાઇસ. સલાહ આપવી. પાછા આવું, હમણાં પાછું આવું. come back, કમ બેક અથવા પાછા આવવું એટલે પ્રોપર શબ્દ turn, યસ, return, રિટર્ન. પાછું આવવું. અને આભાર માનવો. આભાર માનવું એટલે thank, થેન્ક. વેરી ગુડ, ખૂબ સરસ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ખૂબ સરસ. ચાલો, 200 લાઈકનો ટાર્ગેટ છે. દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા. દીકરીનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એ લાઈવ વિડીયોમાં 9000 એટલે કે 9K પ્લસ વ્યૂ આવી ગયા છે. વેકેશનમાં આપણને સ્પોકન ઇંગ્લિશ શીખડાવી દેશે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, દરરોજ 5 ક્વિઝ પોલ, 8 વાગે, 11 વાગે, 2 વાગે, 4 વાગે અને 8 વાગે MCQ ટેસ્ટ અને ફ્રી PDF ફાઇલમાં. બરાબર. અને આપણી ચેનલમાં 13K એટલે કે આપણી ચેનલમાં 13,000 સબસ્ક્રાઇબર્સ પૂરા થઈ ગયા છે. બસ આવો જ સાથ સપોર્ટ કરતા રહ્યો. આપ સાથે તો ફિર કિયા બાત હે. આવો જ પ્રેમનો ધોધ વરસાવતા રહેજો. તમે તમારા તમામ ગ્રુપમાં આ દીકરીનો વિડીયો શેર કરી નાખજો. લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ દીકરીનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ દીકરીનો આજે લાઈવ વિડીયો છે, એ લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આખા ગુજરાતમાં ફેલાવી દેજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અને આ વિડીયોમાં, આજના વિડીયોમાં 500 લાઈકનો ટાર્ગેટ છે. દીકરી માટે પ્લીઝ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ. અને હા, વેકેશનમાં સ્પોકનના ક્લાસ કરાવશે આ દીકરી. બરાબર. તો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ને આપણી ચેનલમાં ગઈકાલે 13,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે. બસ આપ સાથે તો ફિર કિયા બાત હે. આવો જ સાથ સપોર્ટ કરતા રહેજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે.
ચાલો તો આવતીકાલે ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. વેરી ગુડ.